પહેલગામ હુમલા બાદ ભારતે અનેક પ્રકારના પ્રતિબંધો પાકિસ્તાન ઉપર લગાવ્યા છે. ત્યારે પાકિસ્તાન મીડિયાની અંદર પાકિસ્તાનના મંત્રીઓ જે બફાટ કરી રહ્યા છે, અને આ પહેલી વારનો બફાટ નથી, અનેક વાર એવું કહી રહ્યા છે તેઓ કે અમે જે પરમાણુ બોમ્બ રાખ્યા છે એ કે શણગારવા માટે, અહીંયા મૂકી રાખવા માટે નથી બનાવ્યા, એ ભારત માટે બનાવ્યા છે. સાંભળ્યો પાકિસ્તાનના રેલવે મંત્રી એટમ બમની ધમકી ભારતને કેવી રીતે આપી રહ્યા છે એ સાંભળીએ. ये जो गौरी शहीन गजनवी ये चौकों में सजाने के लिए नहीं हमने रखे हुए, ये हमने हिंदुस्तान के लिए रखे हैं बाबा. ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं. હવે જોઈએ કે જ્યારે એટમ બમની ધમકી આપી રહ્યા છે, ને આ પહેલી વાર એવું નથી કે તેઓ એટમ બમની ધમકી આપે છે, આ પહેલાં પણ અનેક વાર આપી ચૂક્યા છે, અને આપણે પણ એને મજાથી સાંભળીએ છીએ કે મિનિસ્ટર જ્યારે આવા સ્ટેટમેન્ટ આપતા હોય છે ત્યારે આપણે ફક્ત એને કોમેડી શો જ સમજીએ છીએ. પણ હવે જ્યારે સૈન્ય તાકાતોની વાત કરવી હોય અને યુદ્ધ વિશેની જ્યારે વાત કરવી હોય ત્યારે બંને દેશની સેના જ્યારે રણક્ષેત્રની અંદર યુદ્ધ કરવા માટે સામસામે આવતી હોય છે, તો એવું જરૂરી નથી હોતું કે બંને સેનાની ક્ષમતા કેટલી છે, તેની અંદર સૈનિકો કેટલા છે. જો કે ભારત તો તેના કરતાં પણ એમની ઉપર ભારે પડે એવું છે, સંખ્યાના આધાર ઉપર પણ. લડવાની વાત તો પછીથી આવે છે. સૈન્ય તાકાત ભારત પાસે ખૂબ મજબૂત છે. તેની સાથે સાથે એ સૈન્યનું તાકાત જે છે એને સમય સમય અંતરે આપણે એક યુદ્ધ અભ્યાસ પણ કરતા હોઈએ છીએ. યુદ્ધ અભ્યાસની અંદરની પણ જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે ભારત પોતે કેટલું સક્ષમ છે યુદ્ધ કરવા માટે થઈ, અને પોતાની જાતને અવારનવાર સમય દરમિયાન એ આવા અભ્યાસો થકી એ પોતાના સૈન્ય બળને એક્ટિવ રાખે છે. 2025ની અંદર ભારતે અને ભારતીયની ત્રણેયની સેના પાક, આર્મી હોય, એરફોર્સ હોય કે પછી નેવી હોય, તેઓએ જે કરેલી યુદ્ધ અભ્યાસ છે અને વિવિધ દેશોની સાથે મળીને જોઈન્ટ મિલિટરી વોર એક્સરસાઇઝ કરતા હોય છે. 2025ની અંદર ડિઝર્ટ હટ એક્સરસાઇઝ કરવામાં આવી હતી, જેમાં ભારતના આર્મી, એરફોર્સ અને નેવીએ મળીને સંયુક્ત રીતે આવી યુદ્ધ અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ એક નેવલ એક્સરસાઇઝ થઈ હતી, જે ભારત, ફ્રાન્સ સાથે મળીને અરેબિયન સીની અંદર આ એક એક્સરસાઇઝ કરી હતી. ત્યારબાદ ડ્રેગન સી એક્સરસાઇઝ કરવામાં આવી, એટલે કે યુદ્ધ અભ્યાસ. ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા, જાપાન, કોરિયા અને અમેરિકાના સૈન્યોએ સાથે મળીને આ યુદ્ધ અભ્યાસ કર્યો હતો. હવે યુદ્ધ અભ્યાસનો મતલબ શું થાય એ આપણે જાણીએ. યુદ્ધ અભ્યાસનો મતલબ એવો છે કે આપણી પાસે સૈન્ય તાકાતો તો છે. હવે સમય સમયે જ્યારે એક દેશ બીજા દેશ સાથે મળીને યુદ્ધ અભ્યાસ કરતા હોય છે, તો તેનાથી એવું છે કે જે આપણા સૈનિકો છે તેમની પોતાની નવા જમાનાની નવી ટેકનોલોજી સાથે એની સ્કિલ ડેવલપ કરવી, પોતાની જાતને પોલિશ કરવી, અને અવનવા પડકારોની સાથે અને જોડે રહીને અવનવી ટેકનિકો શીખવી, એટલે જેનાથી પોતે આપણી સૈન્યને કાર્યક્ષમ બનાવવું અને તેની સાથે સાથે તેઓ લડવા માટે હર હંમેશ અથવા તો ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ તૈયાર હોય છે. ત્યારે આ જ બાબતથી પાકિસ્તાનની વાત જ્યારે આપણે કરતા હોઈએ છીએ, ભારત યુદ્ધ અભ્યાસ સમય સમય અંતરે કરતું આવ્યું છે. જ્યારે ભારતને પાકિસ્તાન યુદ્ધની ધમકીઓ આપે છે અને સાથે સાથે અણુ બોમ્બની વાત કરે છે, તો પાકિસ્તાનના સૈનિકોની હાલત કેવી છે એ જરા વિડીયોમાં આપણે જોઈએ. વિડીયો જૂનો છે પણ થોડો રમૂજી લાયક છે, તો બતાવી દઈએ તમને, જોઈ લો. હવે આપણે આ જોયું, આ રમૂજી વિડીયો છે, ઘણા વર્ષો પહેલાંનો છે, પણ આપણે એના ઉપરથી એવું વિચારીએ કે પોતાના સૈનિકોને ટ્રેનિંગની વાત તો સાઈડમાં રહી, પણ બેઝિક ટ્રેનિંગ જે કહેવાય કે જ્યારે ભરતી થઈને આવતા હોય તો એમાં પણ ક્યાંક ના ક્યાંક એમને ઉણપ રહી હોય
તેવું આપણને દેખાય છે. યુદ્ધ અભ્યાસ તો તેઓને ખબર નહીં કરે છે કે નથી કરતા પાછલા સમય અનુસાર. છેલ્લે ક્યારે યુદ્ધ અભ્યાસ કર્યો હશે તો પાકિસ્તાનને જ ખબર હશે. ત્યારબાદ સૈન્ય તાકાતોની જ્યારે આપણે વાત કરીએ ત્યારે પાકિસ્તાનના મીડિયાની અંદર અવારનવાર એવું કહેવામાં આવે છે કે પાકિસ્તાન પાસે JF-17 થંડર નામનું એક ફાઇટર જેટ છે, જેની તાકાત અનેક ગણી છે અને જે પોતે લડવામાં સક્ષમ છે. એટલે એવું લડાકુ વિમાન છે કે જેને માત આપવી અઘરી છે. ત્યારે એની બનાવટ અમેરિકા દ્વારા કરવામાં આવી છે, અમેરિકા એને પૂરી પાડે છે. પણ એવું નથી કે JF થંડર ફક્ત પાકિસ્તાન પાસે જ છે, ઘણા બીજા દેશો પાસે પણ છે. બીજી વાત, એને ઉડાડવા માટે પણ થઈને જે તમારી અંદર ઈંધણ પૂરવાનું હોય છે, જ્યારે પાકિસ્તાન અત્યારે IMF પાસે, વર્લ્ડ મોનેટરી ફંડની પાસે થઈને પૈસા માંગવા માટે થઈને કટોરો લઈને રખડે છે, ત્યારે આ ફાઇટર ફ્લાઇટ જે છે એમની પાસે, તો એની મરમ્મત માટે પણ પૈસા છે કે નહીં એ પણ એમને જોવું જોઈશે. કે જ્યારે મીડિયા વાત કરતી હોય JF-17 થંડરની, તો આપણે જુઓ કે એમને પંચર થાય તો પંચર કરાવવાના પૈસા છે જ્યારે રોડ ઉપર ઉડતું હોય, ચાલતું હોય ત્યારે. બીજું, ભારતની પાસે આવું જ એક ફાઇટર ફ્લાઇટ છે, સુખોઈ Su-30 MKI. એ એટલું સક્ષમ છે કે એ રડારમાં પણ નથી પકડાતું અને નીચલા લેવલ સુધી પણ એ ફ્લાય કરી શકે છે. એની મારક ક્ષમતા પણ અચૂક છે. જો એકવાર એનો ટાર્ગેટ સેટ કરવામાં આવે તો એ પોતાના ટાર્ગેટને પાર કરીને જ એ જપે છે. ત્યારબાદ આપણે જ્યારે વાત કરવી છે કે ટેન્કની, ભારતની પાસે પોતાની સ્વદેશી ટેન્ક છે અર્જુન. અર્જુન ટેન્ક કોઈ પણ રીતે, કોઈ પણ પરિસ્થિતિની અંદર ચાલીને પણ એ ગમે ત્યાં પહોંચી શકે છે. નવા જમાનાની અંદર DRDO દ્વારા અવારનવાર અર્જુન ટેન્કની અંદર સુધારાઓ કરવામાં આવ્યા છે. એના અનેક વેરિયન્ટ છે. એ ચાહે પાણીમાં પણ તરી શકે છે, રણની અંદર પણ ચાલી શકે છે અને જંગલની અંદર પણ એ પોતાનો પ્રવાસ ખેડીને દુશ્મનોના દાંત ખાટા કરી નાખે તેવી અચૂક એની કામગીરી છે. તેની સામે જૂના જમાનાની જે ટેન્કો જે છે એ પાકિસ્તાન પાસે હાલ છે. નવા વેરિયન્ટ એમની પાસે તો પૈસા હોય તો બનાવે. હૈદર નામની મુખ્ય ટેન્ક એમની પાસે છે, જે ચીનની મદદથી બનાવવામાં આવી છે. આ ખાસ વાત એ છે કે પાકિસ્તાનના જેટલા પણ સૈન્ય શસ્ત્રો છે તેને બનાવવામાં ચીનનો મોટો હાથ હોય છે. એટલે કે ચીન એ બધા સૈન્યો વિકસાવવાની અંદર પાકિસ્તાનને મદદ કરતું હોય છે. ચીનના સામાન વિશે તો આપણને બધાને ખબર જ છે. એક થોડાક સમય માટેના સરસ મજાના શણગારેલા રમકડાઓ હોય ને પછી ચાલે, સવારે લાવો ને સાંજે પૂરા થઈ જાય. બસ એવા જ સૈન્ય શસ્ત્રો એ પાકિસ્તાન પાસે છે. પાવરફુલ નેવી જે ભારત પાસે છે. ભારતની પાસે ખાસ તો એ કે વિમાનવાહક યુદ્ધ જહાજો છે. એ પોતાના દરિયાની અંદરથી પણ લડાકુ વિમાનને આ જહાજ ઉપર ઉતારવાની ક્ષમતા ઇન્ડિયન નેવી પાસે છે. બીજું, ભારતની પાસે પરમાણુ બેલિસ્ટિક મિસાઇલ સબમરીન પણ છે, જે અગાઉ એક લડાઈની અંદર આપણે પિક્ચર પણ જોયું છે ગજનવીનું, કેવો કચ્ચર ઘાણ બોલાવી નાખ્યો હતો જે પાકિસ્તાનની હતી. તે પાકિસ્તાનની નેવીની અંદર PNS ખાલિદ અને PNS હમઝા નામની સબમરીન છે, જે પણ જૂના જમાનાની છે. નવા જમાના પ્રમાણે એમને ખર્ચો કરવો પડે અને ખર્ચા માટે પાછી ભીખ માંગવી પડે. ત્યારે પાકિસ્તાને હવે એવું સમજવું જોઈએ કે જ્યારે પરમાણુ ધમકીઓ આપતા હોય છે તો પહેલાં પોતાના કટોરામાં જોવે કે 2 રૂપિયા પડ્યા છે કે 5 રૂપિયા પડ્યા છે, એટલે કે પોતાની હેસિયત જોઈને આપણે વાત કરવી જોઈએ. એમણે પોકળ ધમકીઓ ના આપવી જોઈએ. એટલા માટે આવા અનેક બાબતો જેવી છે કે ત્યાં આપણે એ લોકો જે પાકિસ્તાનની અંદર તેમના નેતાઓ બેઠા બેઠા જ સ્ટેટમેન્ટ આપતા હોય છે અને કોમેડીના માધ્યમથી આપણે જોઈએ અને મજા લઈએ. બાકી ભારતીય સૈન્યની તાકાત અને શસ્ત્રોનો પાકિસ્તાનની સાથે કોઈ પણ જાતનો મુકાબલો નથી. જો ભારત ઈચ્છે તો બસ થોડાક જ સમયની અંદર પાકિસ્તાનને કચડીને મૂકી શકે એમ છે. જે આપણે અગાઉ 4 વાર પાકિસ્તાન સાથે આપણે યુદ્ધ લડ્યા અને યુદ્ધની અંદર પણ આપણે એમને બતાવ્યું છે કે તમે કોણ છો ને અમે કોણ છીએ. એટલે ભારત ક્યારે યુદ્ધની ધમકી આપ્યા વગર ભારતને જે કરવું જ છે એ વગર બોલે કરે છે. બાકી વાસણ છે તો ખખડાયા કરે.
આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે હું આપને ફરી મળીશ. ત્યાં સુધી જોતા રહો અસ્મિતા ભારત.